બરવાડાના ટીબલા ગામે મસમોટો રેતીનો અનધિકૃત જથ્થો કરવામાં આવ્યો સીઝ। સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ બરવાડાના ટીમલા ગામે બ્રિજ પાસે મોટા પ્રમાણમાં રેતીનો જથ્થો બરવાડા મામલતદાર CR પ્રજાપતિ તેમજ ખાણ ખનીજ ખાતાના અધિકારીઓને સાથે રાખી સીઝ કરવામાં આવેલ છે। જ્યારે આ જથ્થો કોઈ અહીં રાખ્યો છે, કોની માલિકીનો છે તેની વધુ તપાસ ચાલી રહી છે। જ્યારે સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ટીમલા ગામની નદીમાંથી ખનીજ માફિયાઓ દ્વારા આ રેતીનો સ્ટોક કરવામાં આવે છે અને વેચાણ કરવામાં આવે છે। જ્યારે આજરોજ થયેલ કામગીરીને લઈ ખનીજ માફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે। રિપોર્ટર ચિંતન વાગડિયા, બરવાડા। પ્રજાપતિ, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બરવાડા। અમારી 4 દિવસ પહેલાં મારી ખુદની જે છે એ ફિલ્ડ ઇન્સ્પેક્શન દરમિયાન જે છે એક રેડ દરમિયાન મેં ટીમલા ગામ અને કુંડળની વચ્ચે આવેલું જે ગૌચરનો સર્વે નંબર છે એના અંતરિયાળ વિસ્તાર ઉતાવળી નદીના આસપાસના વિસ્તારોમાં એક અનધિકૃત રીતે ખૂબ મોટા પ્રમાણની અંદર સંગ્રહ કરેલો અનધિકૃત ખનનનો જે છે રેતીનો જથ્થો અમે રેડ કરી અને સીઝ કર્યો છે। એ સીઝર જે છે એ દરમિયાન ખાણ ખનીજના વિભાગના અધિકારીઓને ત્યાં બોલાવી અને એનું મેઝરમેન્ટ અને ટેકનિકલ બાબતોની ચકાસણી કરીને માપ કાઢતા વિવિધ 3 જગ્યાએ ખલવાડની જગ્યા છે તેમજ કુંડળના ગૌચર સદનની જગ્યા નદીકાંઠાના અંતરિયાળ વિસ્તારની એમ કરી અને કુલ 1450 મેટ્રિક ટન જેટલો સંગ્રહિત આ જથ્થો જે છે એને અમે રેડ કરી અને સીઝ કરેલો છે અને સરકારી હસ્તક જે છે એને લેવાની કાર્યવાહી કરી દીધેલી છે। હવે વધુમાં આ વિસ્તારમાં જે તપાસ કરતાં અહીંયા સંગઠિત રીતે કેટલાક સ્થાનિક ઇસમો અને આસપાસના ગામોના કેટલાક ઇસમો દ્વારા આ પ્રવૃત્તિ તેમજ અન્ય અસામાજિક પ્રવૃત્તિ થતી હોવાનું અમને પ્રાથમિક રીતે તપાસમાં મળી આવેલું છે। જે બાબતોને ધ્યાને લઈને એ અંગે પણ જે છે સંદર્ભિત કાયદાઓ મુજબ તેમજ ફોજદારી રીતે અને માઇનિંગ એક્ટ હેઠળ જે છે ખાણ ખનીજ વિભાગના નિયમો હેઠળ પણ કાર્ય